આજે હું આવી ગયો છું નવલખી ગ્રાઉન્ડની અંદર. તમે જોવો છો અત્યારે અહીંયા બહુ બધી પબ્લિક છે. આ પબ્લિક શેના માટે છે તો કે અહીંયા જ્યારે એક સપ્તાહનું આયોજન થયું છે અને બહુ બધી થીમ્સ ઉપર અહીંયા અલગ અલગ ભગવાનના દર્શન કરવા માટેની થીમ્સ બનાવી છે. અહીંયા તો ઘણી પબ્લિક છે. ક્રિસ પણ અહીંયા સાથે જ છે અમારી. તો આજે છે નાનો છોકરો એ ક્રિસ છે. આજે અમે એને પણ અહીંયા લઈ આવ્યા સાથે. મારો નાનો સન છે. અમે જોવા માટે આવ્યા છે સપ્તાહ જે ભગવાનની બેટી છે એ સપ્તાહ સાંભળવા માટે આવ્યા છે અને સાથે સાથે જે થીમ્સ ઉપર આ લોકોએ કંઈક પ્રદર્શન કર્યું છે એ જોવા માટે આવ્યા છે. બહુ સારું એવું પ્રદર્શન કર્યું છે આ લોકોએ. સારું એવું સ્ટ્રક્ચર ઊભું કર્યું છે. અલગ અલગ મંદિરોની થીમ્સ બનાવી છે અહીંયા. તમે જો આ જે થીમ્સ છે તમને કયા મંદિરની લાગે તમે મને જોઈને કોમેન્ટ કરી શકો છો. આ જે છે થીમ્સ કોઈ સ્વામી લખેલું છે. તો આ બહુ સરસ મજાનું છે. અહીંયા તમે પણ આમાં વિઝિટ કરી શકો છો અહીંયા. અને બહુ મહત્ત્વની વાત એ છે કે અહીંયા વિઝિટ ફ્રી છે. તમે ખુદ ગમે ત્યારે જઈને વિઝિટ કરી શકો છો. અત્યારે અહીંયાનો સમય વિઝિટ કરવાનો સમય છે. આજે પ્રોગ્રામ ચાલી રહ્યો છે 26થી લઈને 29 સુધીનો છે પ્રોગ્રામ છે. અને તમે જો અહીંયા જો દ્વારકા બનાવ્યું છે. આ લોકોએ દ્વારકાની થીમ્સ બનાવી છે. બહુ મસ્ત છે. બહુ મજા આવે એવું છે ખરેખર. જોઈને આનંદ થાય છોકરાઓને. આ ધનશ્રી છે એનું નામ. આ મંતવ્ય પણ સાથે છે અમારી. જોવા હું મજા આવી ગઈ ખરેખર. બહુ મજા આવી એમ. મારા મમ્મી મંતવ્ય અને કોઈ બીજો છોકરો છે ભોળાનાથની થીમ્સની પાસે અમે ફોટો પણ લીધો હતો. જુઓ કેટલું મસ્ત બનાવ્યું છે. આ દ્વારકાની થીમ્સ બનાવી છે અહીંયા. આ દ્વારકા છે. દ્વારકા બનાવી છે. મસ્ત બનાવી છે દ્વારકા નગરી. અહીંયા જોઉં તો તમને બહુ મજા આવી જશે. આનંદ થશે. તમે અહીંયા ખરેખર હું તો કહું તમારે એકવાર મુલાકાત લેવી જ જોઈએ. આ સ્થળનું નામ છે નવલખી ગ્રાઉન્ડ, વડોદરા. તો અહીંયા એન્ટ્રી ફ્રી છે એ મહત્ત્વની વાત છે. આટલી મસ્ત જગ્યાની અંદર આ મસ્ત પ્રદર્શન કર્યું છે આટલું મોટી જગ્યામાં. તો ખરેખર વિઝિટ લેવી જોઈએ. અને એક સ્પિરિચ્યુઅલ મોમેન્ટની એક